ઓછું ખાઓ છો છતાં પણ તમારું વજન ઘટતું નથી, અથવા વજન ઘટાડવામાં તમને ખૂબ જ તકલીફ પડે છે, અથવા વજન તમારું વધ્યા જ કરે છે, તો કદાચ તમારા જે રૂટીન છે એમાં કોઈ તકલીફ નથી, કદાચ તમારી બોડીની પ્રકૃતિ રિસ્પોન્સિબલ હશે. વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે જો તમે કફ પ્રકૃતિના વ્યક્તિ હશો ને તો તમારું ડાયેટિંગ તમને અંદરથી ખૂબ જ નુકસાન પહોંચાડી શકે એમ છે. ધીસ ઇઝ ડોક્ટર હેતલ, આયુર્વેદિક ડોક્ટર. આ વિડીયોમાં આપણે જોઈશું કે કફ પ્રકૃતિના વ્યક્તિ કોને કહેવાય. કફ પ્રકૃતિના વ્યક્તિઓને વજન ઘટાડવું ખૂબ જ તકલીફ કેમ આપે છે, અને એના આયુર્વેદિક ઉપાયો જણાવીશ કે જેનાથી તમને વજન ઘટાડવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. અને છેલ્લે 5 એવી આયુર્વેદિક ઔષધિઓ પણ બતાવીશ કે જે તમે કફ પ્રકૃતિના હશો તો વજન ઘટાડવા માટે તમારા માટે ખૂબ જ આસાન થઈ જશે. પહેલા જોઈશું કફ પ્રકૃતિ એટલે શું. કફ પ્રકૃતિના વ્યક્તિઓ આપણે પારખીશું કેવી રીતના. આયુર્વેદ પ્રમાણે આપણી બોડી 3 દોષોથી બનેલું છે: વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ. ઓકે, કફ દોષના જે વ્યક્તિઓ હોય છે તે મજબૂત અને ખડતલ હોય છે, થોડા આળસુ હોય છે, એમની જે જઠરાગ્નિ એટલે કે ડાયજેસ્ટિવ ફાયર તે થોડી મંદ હોય છે, ખાવાનું જલ્દી પચતું નથી, એટલા માટે ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્પ્શન પણ ઓછું થઈ જાય છે, વોટર રિટેન્શન વધારે થાય છે. ઓકે, તો આવા વ્યક્તિઓમાં વજન ઘટાડવું કેમ આસાન નથી હોતું. કફ પ્રકૃતિના વ્યક્તિઓની જે ડાયજેસ્ટિવ ફાયર છે તે સ્લો હોય છે. આપણે જે ખાવાનું ખાઈએ છીએ તેનું પ્રોપર પાચન થશે નહીં જો આપણી ડાયજેસ્ટિવ ફાયર એકદમ મજબૂત નહીં હશે. ખાવાનું બરાબર પાચન નહીં થશે તો જે અનડાયજેસ્ટેડ ફૂડ છે, જે વધી ગયેલો અંદર ખોરાક જે આપણા પેટમાં, આપણા જઠરમાં રહેશે, તે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આયુર્વેદમાં જેને કહેવામાં આવે છે ઇઝ ઇક્વલ ટુ ટોક્સિન્સમાં કન્વર્ટ થઈ જશે. અને આપણે જે ફૂડ લીધું હોય એના જે ન્યુટ્રિયન્ટ હોય તે બોડીમાં એબ્ઝોર્બ થશે જ નહીં. એટલા માટે કફ પ્રકૃતિના રોગો માટે ઓછું ખાવું કે વધારે ખાવું એ મેટર નથી કરતું, સાચું ખાવું એ મેટર કરે છે. એટલા માટે આવી વ્યક્તિઓમાં જો વજન ઘટાડવું હોય તો એના ડાયજેસ્ટિવ ફાયર એટલે કે ડાયજેશન, મેટાબોલિઝમને આપણે સ્ટ્રોંગ બનાવવું પડશે. હવે આપણે પહેલા તો એ જોઈશું કે કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓએ અવોઇડ શું કરવું જોઈએ. આવી વ્યક્તિઓએ ઠંડુ ખાવાનું, ઠંડા સેલિડ, ઠંડી સ્મૂધી, બપોરે સૂઈ જવું, રાત્રે લેટ નાઇટ સ્નેકિંગ અથવા રાતનું ડિનર એકદમ લેટથી અને હેવી ડિનર, બેકરી આઇટમ્સ અને ડેરી આઇટમ્સ કમ્પ્લીટલી પહેલા તો અવોઇડ કરવા પડશે. હવે થોડા આયુર્વેદિક એવા દિનચર્યા, આયુર્વેદિક જે રૂટીન તમને જણાવીશ કે જેનાથી કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓ હોય ને તેનામાં એ ફોલો કરશું તો તમારું વજન ઘટાડવું તમારા માટે આસાન થઈ જશે. પહેલું આવશે દિવસની શરૂઆત. તમે દિવસની શરૂઆત કેવી રીતના કરશો. દિવસની શરૂઆતમાં ડાયજેસ્ટિવ ફાયર જે લો હોય છે, વીક હોય છે, તેને અપગ્રેડ કરવા માટે ગરમ પાણી સાથે જીરું, અજવાયન, સોંફ એટલે કે વરિયાળી, આખા દાણા અને થોડું આદું એને ઉકાળીને તમારે 1 કપ જેટલી ચાય એ ડ્રિંક તમારે સવારમાં લેવાનું છે. એનાથી તમારી ડાયજેસ્ટિવ ફાયર મજબૂત થશે, તમારું મેટાબોલિઝમ સ્ટ્રોંગ બનશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વજન ઘટાડવું તમારા માટે આસાન થઈ જશે. દેન નંબર 2 પર આવશે જે કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓ છે એના માટે મૂવમેન્ટ ખૂબ જ જરૂરી છે. તો કોઈ હેવી વર્કઆઉટ નહીં, કોઈ હેવી જીમ નહીં, કોઈ HIIT વર્કઆઉટ નહીં, પણ એમના માટે પર્ટિક્યુલર ફાસ્ટ વોકિંગ, સૂર્ય નમસ્કાર અને યોગા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 3 પર આવશે બ્રેકફાસ્ટ. જો કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓએ વજન ઘટાડવું હોય તો બ્રેકફાસ્ટ સ્કીપ કરી દેશે તો પણ ચાલશે, બીકોઝ એમના માટે ફાસ્ટિંગ કરવું 16 to 14 hours ફાસ્ટિંગ ખૂબ જ જરૂરી છે. પણ જો ઓફિસ અવર્સ એવા હોય કે બ્રેકફાસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે તો ગરમ અને લાઇટ નાસ્તો કરી શકાય, જેમ કે શાકભાજીના દલિયા, પુડલા, શાકભાજી સૂપ, શાકભાજીનું સેલેડ. ઓકે, નંબર 4 પર આવશે આખા દિવસ દરમિયાન એકદમ હલકું, વોર્મ અને વેલ કુકડ ભોજન હોવું જરૂરી છે. એમાં 50% શાકભાજી, 25% બાજરી અને જુવાર અને 25% દાળ એટલે કે પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. દેન નેક્સ્ટ આપણે જેમ જેમ આગળ વધીશું તેમ આવશે સ્નેકિંગનો ટાઈમ, સાંજનો ટાઈમ. સાંજનો ટાઈમ એવો હોય છે કે સૌથી વધારે ક્રેવિંગ્સ એ ટાઈમમાં થાય છે. જો એ ટાઈમ આપણે સાચવી લઈશું, એ ટાઈમમાં કોઈ પણ જંક ફૂડ યા ઠંડા પીણા કે ઠંડા કોઈક ચાય કોફીનો ઉપયોગ ના કરીશું તો ડેફિનેટલી તમારું જે વજન ઘટાડવાનો ટાર્ગેટ છે તો સોલ્વ કરી શકાય છે. તો સાંજના ટાઈમે અગેન આપણે સવારે જે લીધી હતી આદુવાળી ચા એ તમે લઈ શકો. ઓફિસ ટાઈમિંગ હોય તો તમે થર્મસમાં ભરીને લઈ જશો અને પૂરા દિવસ દરમિયાન શિપ કરીને તમે પી શકો. લાસ્ટમાં આવશે ડિનર. ડિનર હંમેશા લાઇટ અને હલકું હોવું જોઈએ. શાસ્ત્રોમાં એવું લખાયું છે કે જો ડિનર હેવી અને લેટ નાઇટ કરશું તો કફ વૃદ્ધિ થશે, એટલે કે કફ દોષ એનો વધારે પડતું પ્રકોપ થશે, તો વજન ઘટશે તો નહીં જ પણ વજન વધી જશે. એટલા માટે રાતના ડિનરમાં શાકભાજીના સૂપ, સેલિડ, દલિયા, ખીચડી, પુલાવ વધારે શાકભાજી નાખીને તમે લઈ શકો. જો આ રૂટીન તમે ફોલો કરશો તો 1 થી 1.5 મહિનાની અંદર જ
તમારું વજન ઘટવાની શરૂઆત થઈ જશે. પહેલા ઇચીસ લોસ દેખાશે, ધેન વોટર રિટેન્શન ઓછું થઈ જશે, તમારી એનર્જી લેવલમાં ફાયદો દેખાશે, તમારી સ્લીપ ક્વોલિટી એનહેન્સ થશે અને તમારું ડાયજેશન બેટર થશે. એ ઉપરાંત આયુર્વેદમાં ઘણી એવી ઔષધિઓ છે કે જે તમને નેચરલી વજન ઘટાડવામાં હેલ્પ કરશે, તમારું એનર્જી લેવલ વધારશે અને તમારું ડાયજેશન અને મેટાબોલિઝમને પાવરફુલ બનાવવામાં હેલ્પ કરશે. અને એકદમ નિર્દોષ છે, મતલબ ઇનોસન્ટ છે. તમે જાતે મેડિકલ સ્ટોરમાંથી લઈ જઈને તમારા રૂટીનમાં ફોલો કરી શકે એવી આયુર્વેદિક ઔષધિઓ છે. એમાં ફર્સ્ટ આવશે ત્રિકટુ ચૂર્ણ. એમાં સૂંઠ, મરી અને પીપળીનું કોમ્બિનેશન હોય છે. અડધી ચમચી જમવા પહેલા ગરમ પાણી સાથે તમારે લેવાનું છે. એનાથી તમારું ડાયજેશન પ્રોપર થશે, તમારું જે ટોક્સિન્સનું એલિમિનેશન થશે અને GLP-1 હોર્મોન રિલીઝ થશે આસાનીથી, જે તમારી ભૂખને કંટ્રોલ કરશે અને તમારી જઠરાગ્નિને મજબૂત બનાવશે. નંબર 2, ત્રિફલા ચૂર્ણ. 1 ચમચી રાત્રે ગરમ પાણી સાથે ડાયલ્યુટ કરીને લઈ લેવાનું છે. એનાથી અગેઇન તમારા ડાયજેશન અને મેટાબોલિઝમ પાવરફુલ થશે, કોન્સ્ટિપેશન રહેતું હશે એ પણ ક્લિયર થશે, લીવર અને પેનક્રિયાઝનું ફંક્શન મજબૂત થશે. નંબર 3, વરુણાદિ ક્વાથ. 20 ml ક્વાથ એટલે કે કાળો. 20 ml કાળો તમારે અડધો ગ્લાસ પાણી સાથે ડાયલ્યુટ કરીને સવારે અને સાંજે 2 ટાઈમ લેવાનો છે. નંબર 3 પર આવશે વરુણાદિ ક્વાથ એટલે કે કાળો. 20 ml ક્વાથ ગરમ પાણી સાથે ડાયલ્યુટ કરીને સવાર સાંજ તમારે લેવાનો છે. એનાથી બોડીમાંથી ઇન્ફ્લામેશન ઓછું થશે, ફેટ મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે. જે કફ વૃદ્ધિના કારણે ફેટ મેટાબોલિઝમ બ્લોક થઈ જાય છે કફ પ્રકૃતિવાળા લોકોમાં, તે ફેટ મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે. થાઈ અને બેલી ફેટને ઘટાડવામાં હેલ્પ કરશે અને પગના જે સોજા હશે તે પણ ઉતરવામાં હેલ્પ થશે. નંબર 4, ગિલોય ઘનવટી. સવાર સાંજ 1 ટેબ્લેટ તમારે લેવાની છે ગરમ પાણી સાથે. એને ચાવીને પણ લઈ શકાય અથવા તમે એને સ્વેલો પણ કરી શકાય. લીવર અને પેનક્રિયાઝનું ફંક્શન ઇમ્પ્રૂવ થશે, લીવર ડિટોક્સમાં હેલ્પ થશે, બોડીમાંથી ઇન્ફ્લામેશન ઓછું થશે અને બોડીની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થશે, ડાયજેશન અને મેટાબોલિઝમ બંને સ્ટ્રોંગ બનશે. લાસ્ટ નંબર 5, મેથી પાવડર. અડધી ચમચી મેથી રાતે પલાળી દેવાની છે, સવારે એને ગરમ કરી દો. 1 શોટ 10 ml જેટલું તમે સવારે એને લઈ શકો. મેથી તમે ચાવી જાઓ, અથવા એ ના કરવું હોય તો મેથીને રોસ્ટ કરીને એનો પાવડર બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ભરી દો. રોજ અડધી ચમચી ગરમ પાણી સાથે ડાયલ્યુટ કરીને સવારે એમ્પ્ટી સ્ટમક તમે લેવાનું શરૂ કરી દો. એનાથી તમારી શુગર બેલેન્સ થશે, ક્રેવિંગ્સ ઘટી જશે અને એપેટાઇટ કંટ્રોલમાં આવશે. આ 5 આયુર્વેદિક ઔષધિઓ એવી છે જે એકદમ ઇનોસન્ટ છે. તમે આસાનીથી તમારા મેડિકલ સ્ટોરમાંથી લઈને પરચેસ કરી શકો છો અને તમારા રૂટીનમાં એડ કરી શકો છો. જો તમારી નજરમાં કોઈક એવું વ્યક્તિ હોય કે જે મહેનત તો ખૂબ કરે છે, ડાયટ પણ કરે છે, એક્સરસાઇઝ પણ કરે છે, પણ વજન ઘટાડવામાં તકલીફ અનુભવે છે, તો તેની જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ હિટ ધ બેલ બટન.